માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, તાપમાન 0 ડિગ્રી। ખુલ્લા મેદાનમાં જ્યાં નજર કરો ત્યાં ઘાસ પર બરફની છાલ, વાહનો પરથી બરફ હટાવતા પ્રવાસીઓ। આ ખૂબસૂરત નજારો છે બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલ રાજસ્થાનના માઉન્ટ આબુનો। દર વર્ષે શિયાળામાં અહીં પારો -ડિગ્રીને પાર પહોંચી જતો હોય છે અને કંઈક આવા જ આહલાદાયક દ્રશ્યો સર્જાતા હોય છે। છેલ્લા 2 દિવસથી માઉન્ટ આબુનું તાપમાન 0 ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે પ્રવાસીઓ તેમજ સ્થાનિકો કકડતી ઠંડીનો તેમજ બરફની ચાદરનો મનમોહક અનુભવ કરી રહ્યા છે। ઠંડીથી બચવા લોકો તાપણી અને ગરમ કપડાનો આશરો લઈ રહ્યા છે તો રોડ પર વહેલી સવારે ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર પર પણ અસર થતી જોવા મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાથી લોકોને હજુ કાતિલ ઠંડીનો અહેસાસ કરવો પડી શકે છે। હાલમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચતા માઉન્ટ આબુના લોકોના જનજીવન ઉપર પણ વિપરીત અસરો થઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। टेम्परेचर माइनस में लग रहा है और बर्फ जमी हुई है, फिर भी आपका खेलने का जुनून कैसा लगता है? इस बर्फ में खेलना बहुत अच्छा लगता है। हम हर साल इसी प्रकार से खेलते हैं और बर्फ में हमको इस बार सबसे पहला बहुत जल्दी जम गई बर्फ। नवंबर में लगभग 17-18 तारीख में बर्फ जमना मतलब बहुत बड़ी बात। कैसा लग रहा है आपको? क्या लगता है आगे मौसम क्या रहेगा? आगे मौसम लगता है बहुत ज़्यादा इस बार टेम्परेचर जाएगा।